પાલેજ પાસે HHFMC સ્કૂલના હોલમાં નસીમનામા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, ગુજરાત ટુડેના તંત્રી અજીજ ટંકારવી અન્ય મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું. પાલેજ નજીક આવેલી HHFMC સ્કૂલના હોલમાં નબીપુર ગામના કવિ શબ્બીર હાફેજ રચિત નસીમનામા પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ તેઓ માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. નસીમનામા પુસ્તકના રચયિતા શબ્બીર હાફેજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રથમ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાનો વ્યસ્ત સમયમાંથી અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહ્યા છે. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબની ઈચ્છા મુજબ ફરી આજે હું આ પુસ્તકનું વિમોચન કરું છું. મોટા મિયા માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હઝરત પીર સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ તેઓના સુપુત્ર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોતાના બાળકોને દેવું કરીને પણ શિક્ષિત બનાવો. ત્યારબાદ ગુજરાત ટુડેના તંત્રી અજીજ ટંકારવીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ડો. મતાઉદ્દીન ચિશ્તીની છત્રછાયામાં આપણે એકત્ર થયા છે એ આપની બહુ મોટી વાત છે. મારા જીવનની અત્યાર સુધીની સફરને મેં જોઈ છે. આજના યુગમાં દસ્તાવેજ કરવો ખૂબ અગત્યનું છે. આપનું જીવન જે છે એમાં સમાયેલું છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના આ ઉમંગના અવસરમાં શબ્બીરભાઈ હાફેજીનો આભાર વ્યક્ત કરું છું. મને લાગે છે કે નસીમનામામાં આપણે સૌ ઉપસ્થિત થયા છે એ આપની ખુશનસીબી છે. આ પુસ્તકના રચયિતાને હું અભિનંદન પાઠવું છું. દુઃખમાં હૈયાને કાબૂમાં રાખજો. એક ભૂખ્યું પેટ, તૂટેલું હૈયું અને સંઘર્ષમય જીવન માનવીને જીવન જીવતા શીખવાડે છે. બુદ્ધિ હડતાળ પર ઉતરે તો જીભ ઓવર ટાઈમ કરે છે. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ. આજે શબ્બીરભાઈ હાફીજી સાહેબના નસીમનામા પુસ્તકના વિમોચન પ્રસંગે અને ડોક્ટર મતાઉદ્દીન બાવાને છત્રછાયા હેઠળ જે પ્રોગ્રામ રહ્યો અને એમાં આજુબાજુના અને નબીપુરના દરેક જગ્યાના જે લોકો આવ્યા એ પ્રસંગે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આત્મકથા એ એક દસ્તાવેજીકરણ હોય છે અને એનું ઇતિહાસમાં બહુ મોટું મહત્વ હોય છે. એટલે જે લોકોને માલિકે કલમની તાકાત આપી છે એમણે પોતાને ગમતું ક્ષેત્ર તો પસંદ કરીને લખે જ છે, પણ પોતાના જીવનની કથા જે છે એ લખે એને આત્મકથા કહેવાય. તો એમાં નસીમભાઈએ બહુ સરસ રીતે લખ્યું છે અને જે લોકોએ આવા આત્મકથાના પુસ્તકો લખ્યા છે એનું દસ્તાવેજીકરણ સત્ય પ્રસંગોની વાત જે છે એ હંમેશાને માટે ઇતિહાસમાં દર્જ થઈ જાય છે અને એક ઇતિહાસ બની જાય છે અને એ બહુ આવકારદાયક બાબત છે અને આપણા સમાજ માટે અને દરેક સમાજ માટે બહુ જરૂરી વસ્તુ છે. આ પ્રસંગે મતાઉદ્દીન બાવા સાહેબ, નસીમભાઈ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ખુદા હાફિઝ.